અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ અનેક કટ બંધ કરી રહ્યા છે, પણ આ આયોજન લોકો માટે આશીર્વાદને બદલે આફત બની ગયું છે। શહેરના નિર્ણયનગર અંડરપાસ પાસે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે। ઉમિયા હોલ તરફ નીકળતા રોડનો કટ બંધ કરીને ડિવાઈડર બનાવતા વાહન ચાલકો જીવના જોખમે રોંગ સાઈડમાં દોડી રહ્યા છે। રાણીપ જૂના ગરનાળાથી ચાંદોડિયા તરફ જનારા વાહન ચાલકો હવે યુટર્ન લેવાને બદલે સીધા રોંગ સાઈડમાં ઘૂસી રહ્યા છે। નાના વાહનો માટે એલએમબી બ્રિજનો વિકલ્પ છે, છતાં શોર્ટકટની લાઈમાં લોકો જીવ જોખમમાં મૂકીને રોંગ સાઈડ પર સવારી કરી રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે જ્યાં હજારો વાહનો રોંગ સાઈડમાં આવી રહ્યા છે અને અકસ્માતની પૂરેપૂરી ભીતિ છે, ત્યાં એક પણ ટ્રાફિક પોલીસ જવાન જોવા મળતો નથી। રસ્તો બંધ શું કરીએ હવે ખબર નહીં, હું મને ખબર અહીંયા કટ નથી મેડમ, એટલે રીઝન નથી, અને આમ જવું હોય તો આખું ફરીને જવું પડે છે। યસ યસ હેલો, છેલ્લા 2-3 વર્ષથી હોય છે। યસ કટ બંધ થયા પછી એટલી તકલીફ પડી રહી છે કે સામેથી જે બી વાહન આવે છે ને એ વચ્ચે ઘૂસી જાય છે અને સામેથી બીજું વાહન આવે ને તો એક્સિડન્ટ થવાનો ભય વધારે છે। એટલે રોંગ સાઈડવાળી વસ્તુ છે ને એ બહુ સારી છે। આ વસ્તુ કટ કર્યો છે એ સારી વસ્તુ છે, બંધ કર્યો લોકોને ફરીને આવડો પાછળનો જે બ્રિજ છે ને, જે બ્રિજ એ થોડો પહોળો કરી અને ત્યાંથી રસ્તો કરવો જોઈએ, કેમ કે લોકો રોંગ સાઈડમાં આવે છે ને તો લોકોને કોઈ પેલી સરળતા પડે કે ભાઈ મારે ફટાફટ પહોંચી જવું છે, મારે નીકળી જવું છે, એ બધી વસ્તુ બહુ બની રહી છે। અમદાવાદના નિર્ણયનગર અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યાને કારણે ખાસ કરીને જે કટ છે તે બંધ કરી દેવામાં આવ્યો ને તેને કારણે આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઈડ પર તમામ વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે। સૌથી મોટી સમસ્યા ટ્રાફિક છે અને ટ્રાફિકને નિવારણ માટે ખાસ કરીને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓ બેફામપણે રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને તેને કારણે અકસ્માતની સંભાવના છે તે વધી ગઈ છે। ટ્રાફિકથી બચવા જે રીતે કટ બંધ કરવામાં આવ્યો અને ટ્રાફિક રિલીઝ થઈ શકે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, રોંગ સાઈડ પર લોકો ન જાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ પરિણામ એવું આવ્યું કે નિર્ણયનગર અંડરપાસની જે ડિઝાઇન છે તે ફોલ્ટી હોવાને કારણે અહીંથી આવતા તમામ લોકો આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઈડ પર આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા જોઈને ઘણા બધા લોકો છે તેમણે યુટર્ન મારવાની પણ ફરજ પડી છે, પરંતુ જો ન્યૂઝ 18 કેમેરાના અહીં ન હોત, ન્યૂઝ 18 અહીં ન હોત તો લોકો છે તે અહીંથી બિંદાસપણે જતા પણ જોવા મળે। ઘણા બધા લોકો છે કે જેઓ બિંદાસપણે જઈ પણ રહ્યા છે તેવા દ્રશ્યો પણ અમારી પાસે છે અને આ પ્રકારની ફોલ્ટી ડિઝાઇનને કારણે ખાસ કરીને જે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।